તો કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને બ્લોગ આજે થોડાક આપણે લેટ સ્ટાર્ટ કરી રહ્યા છે, કારણ કે હું ખબર બ્લોગ બનાવવાનું મને નથી હોવાનું. તો ફાઇનલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. હાથ લાગે તો લાઈક કરી દીધો, ચેનલ પર નવા હોય મારે તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવા આવનારા નવા બ્લોગ જોવા માટે. આપણે બ્લોગની શરૂઆત બ્લોગ પર નહીં બનાવવા દેતા છે ત્યાં આવી તો જતો રહો થઈ ગયો. અહીંયા આપણે શું કહેતા રહો, આપણી સાથે છે જશું સુનિલભાઈ. અમે તો પંખા પવન ખાય છે મસ્ત, પણ હવે તડકાનો હવા ખવાડવાનું છે ગરમ ગરમ. ચાલો લા શું જોવે લા વેચવાની છે લા બળેલી બાઈને બંધ કરી દેજે લા. તો કામ ચાલે છે આપણે ગેસ જો ટગલો વાર દીધા છે. તૈના બાજુ પડ્યા છે, તૈના બાજુ જો દવા સાથે આપણે આવડી આપણા માણસોને બધાને ખબર જ હશે કઈ છે તે. ઓવાળા ખેતરમાં આપણે સટવાનું છે. ચાલો પૂની પર નાખી છે ખાલી થઈ જાય થોડુંક. તો ત્યારે ટાઈમની વાત કરીએ તો ટાઈમ 10:30 જેવા થઈ જશે. જીવોને આપણે જીવોને પાછા ગયેલા છે નીંદવા. ઓય ચાલો લા. તો પંપ ભરી નાખી ગઈશ, પછી ચાલુ કરી દવા છટવાનું. થોડુંક બાકી છે પેલી બાજુ. હા અડધા ઉપર સાટી દીધું છે, થોડીક પટ્ટી બાકી છે ખાલી. તો પંપ ભરી દઈએ. તો દવા આપણે નાખી દીધી છે જો કેરીના રસ જેવી. પંપ ભરાઈ જશે આપણો ના ભરે સુનિલભાઈ. અને પેલો ખાય છે માવાય ફાઈ જઈને મારા નીચે ભરાઈને. તો પંપડા આપણો ભરાઈ જશે તો ઉપાડીએ. આપણે ભરીને જઈએ છે ખેતર બગામી પાછળ જશું આગળ પાય પીળા પીળા ચા કરીને ખાશે આપણે. જો જો દેખાય છે ને પીળા પીળા તો એવા કંઈક છે. કેટલાક પગલા થયેલા હજુ હજી તો કેટલાક પગલા થયા હજુ અલ્લા ચાહે તો બાકી હા રોયા એટલે મેં લેવાની આગળ પણ ને હા તેનું ગેસ બાકી છે આટલું. અને થાય છે એક પંપ નાસ્તો ને ચા કઈ જાય બધી જવા ભાઈ. ચાલો આગળ. બંધ થતું રા પંપ થઈ જશે આપણે ખાલી. અને પંપ ખાલી થાય છે આપણા સામેના છેડે. તો સામેના છેડેથી આપણે આવવું પડશે 40 પાછા ખાલી આ ભાઈ વાળી બાજુ આપણે સામેના છેડેથી આ છેડે. અને જેસુનો જે પંપ ખાલી નહીં થયો જેસુ સામે ફોકસ કર કેમેરામેન ફોકસ કર. હવે રજો સુરત પેલો ખાલી થઈ જશે પાછળ આગળ. અને આપણા વાળીવાળો કપા દેખાતો નહીં ઓકે ખાસ પણ આમ ઠીકઠાક છે એમ. તો ભરી લઈએ. પંપ જેવા થાય એવું લાગે છે અંદર સાત દઈએ જે ટાઈમ થઈએ. તો ચાલો ફટાફટ ભરી લઈએ બીજા પંપ. કેપકટ में माथों के नाक पिक्चरों જેમ એડિટ કરવું હોય તો વાત થાય એમ છે, પણ એને મેં નેટ કરવાથી શુદ્ધ ભરામ નેટથી ચાલે ભરાઈ જશે આપણો પંપ. નીકળીએ પંપ ઉઠાવીને પાછા કરા. કરી નાખો તો પૂરો અને આવી જશે આપણે વાળીએ. લાઈટ અંદર કમશે
તો સુનિલભાઈ જશે ગામમાં હેસ લેવા ને તેઓ રેયાસ ને ભાભી વાંચવા એવા નહીં જોશું જો અલ્પેશ કુવાની પગ મૂકવા પણ જોઈએ પણ નહીં તો ફિલહાલ આપણે એક વાર છે વાળીએ ટાઈમની વાત કરો તો હું ભલા તમને દેખાડું ઓ બા 4 વાગે ગયા જો 4 વાગવામાં 5 મિનિટની વાત છે તો ઘડિયાળ આપણો પાવર પતી ગયો હશે જો 9 થી હટતો નહીં કાઢો અહીંયા ડગ કરશે ચુચુકમાં તો ટાઈમ થાય છે 12 વાગવામાં ખાલી 5 મિનિટની વાત છે અને નવો પાવર નાખવો પડે તો એવું સીન છે અને હા મળી ગયા રેવાંશ ને પાણી બધા આવે પછી ખાઈ લઈએ ભૂખ લાગી છે ખતરનાક તો ચાલો ફિલહાલ વાગે 7 અને બપોર પછી આપણે કઈ શૂટ નતું કર્યું કારણ કે નીંદીને ઉમેરેથી જાય છે એટલે ખરા ભાઈ જસલો દાંત ખાડા તો નીંદવામાં બ્લોગ બનાવવાનું તો ભૂલી જાય છે અને નાઈ ભાઈને એકદમ ફ્રેશ થઈ જશે ये से कम में जैसे बनाया वैसा ही वाड़िया लाइट हो यहाँ रिलेशन ही हो नॉनी जो नटर की कर से थी ना इन थोड़ी से में पीकी करना थे तो ये एडजस्ट करे से ने आयो बहुत तो बड़े से अरे यार શું કરે સરસ કરે પપ્પા papi apa wasra to wese ja chati le ale ja pala toiri kaise તો લઈ જવાના છે આપણે હા 5 પંપ એક પંપ ફોર્મ નતો એ આ ફોર્મની વાર આપી દીધો હશે તો જો 5 પંપ જોઈએ કઈ રીતે પ્રેક્ટિસ શીખાય છે તો બે પપ્પાએ આપણે ટીંગા દીધા સાહેબ કરીએ છે હું કરેલા તો હવે કે ને કપાસર મિલ જાય તો તારે पाना पकड़ माँ पकड़ पेपर न जरा चलता बड़े कूदिन हाँ जवा जाओ तेवा चलो मैं आऊँ આપણે લઈને જવા છે ગાઈસ એક પંપ ચાલ આવો હેતા પકડ કે મને ને સાથે જવા તો તારી આઈને કામ કરો કોની કઈ માથા ઉતરે ચાલો આપણે ગામે જઈએ ગાઈસ